મોરાભાગળ બોટાવાલા ગ્રાઉન્ડ પર એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અંડર 14 અને 16 ના ખેલાડીઓના સિલેક્શન માટેની ટીમ ગ્રાઉન્ડ ઉપર હાજર હતી. સિલેક્ટેડ ખેલાડીઓને ઓલ ઇન્ડિયા લેવલની સુવિધાઓ તથા ઇન્સેન્ટિવ પ્રાપ્ત કરવામાં આવશે. અસ્મિતા લીગ પ્રથમ વખત ખેલો ઇન્ડિયા દ્વારા જિલ્લા કક્ષાએ રમાડવામાં આવી છે. શોએબ મુરાદ, એથ્લેટિક કોચ, સુરત શહેર. સર, એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે ગર્લ્સ માટે અસ્મિતા લીગ ઇવેન્ટનું આયોજન થયેલું છે. કેટલી ટીમો અને કઈ રીતનું આખું આયોજન? સર, ટૂંક સમયમાં આપણે ભારત દેશ કોમનવેલ્થનું આયોજન કરનારી છે, તો તેના ભાગરૂપે આપણી પાસે ટેલેન્ટેડ ખેલાડી મળી રહે એ પર્પઝથી ઓલ ઓવર ઇન્ડિયામાં 300 ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ થયા છે, જેમાં ગુજરાતમાં 4 ડિસ્ટ્રિક્ટ છે: અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ. તો આજે સુરતને આજની તારીખ ફાળવેલી છે. આમાં ગર્લ્સને આપણે ટેલેન્ટ શોધવાનું છે. એફઆઈ તરફથી ઓબ્ઝર્વર તરીકેની ટીમ પણ આવેલી છે. લગભગ 600 જેટલી ખેલાડીઓ અહીંયા ભાગ લીધો છે બહેનોએ, અને એમાંથી જે ટેલેન્ટેડ ખેલાડી છે એને હવે એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેનિંગ પર્પઝ અને ઇન્સેન્ટિવ બાબતે એ લોકોને વિચારણા કરીને એનો બેસ્ટ ભવિષ્ય બને એનો પ્રયાસ ચાલુ છે. વાત કરીએ તો ખેલો ઇન્ડિયા કેટલા સમયથી સતત ચલાય જી, તો આમાં કેટલા ભાવિ ખેલાડીઓ એનાથી મળશે? સર, ખરેખર ખેલો ઇન્ડિયા પણ સારો પ્રોજેક્ટ છે, અને આજે આપણે આપણું સ્પોર્ટ્સનું સ્તર જોઈ રહ્યા છીએ અત્યારે કે આપણે વર્લ્ડની અંદર આપણા પોઝિશન હોલ્ડ કરતા થઈ ગયા છે. અને આ જ રીતે જેમ ખેલો ઇન્ડિયાનો લાભ આપણા બાળકોને મળે છે, અસ્મિતા એ બેઝ આપણું જ્યારે અંડર 14 અને 16 ની ગર્લ્સ છે એ લોકોને બેઝથી જ તૈયાર કરીશું તો ભવિષ્યમાં આજે 15-20 વર્ષ પછી એનું પણ આપણને સારું જ પરિણામ મળશે. સર, આપ કોચ તરીકે સુરત અને ગુજરાતને કઈ રીતે જુઓ? સર, જોવા જઈએ તો આઈ થિંક સમગ્ર 300 ડિસ્ટ્રિક્ટ જે એએફઆઈએ સિલેક્ટ કરી છે એમાં મેક્ઝિમમ પાર્ટિસિપેશન સુરતનું જ છે. લગભગ 600 થી 650 ખેલાડીઓ ભાગ લીધો છે. અત્યારે મેં ફાઇનલ આંકડા નથી કાઢ્યા, એટલે મેક્ઝિમમ પાર્ટિસિપેશન હંમેશા સુરતનું રહે જ છે. અને આપણા સુરતી એટલા બધા ઉત્સાહી છે ને કે રમવા માટે અને વાલીઓ એટલો સપોર્ટ પણ કરે છે, અને સ્કૂલ પણ આટલો બધો સપોર્ટ આપે છે. સર, વાત કરીએ તો કેટલા દિવસનું ટુર્નામેન્ટ છે, ક્યારથી આ ફેડરેશન કામે લાગેલું? સર, આ લગભગ 1 મહિનાથી આ સમગ્ર ભારત દેશમાં રમાઈ રહી છે. ફેડરેશન એ બાબતે ઘણા સમયથી એના પર પ્રોજેક્ટ પર કામ કરી હતી, અને છેલ્લા 1 મહિનાથી કન્ટિન્યુ હરેક ટોટલી ઇન્ડિયાના 300 ડિસ્ટ્રિક્ટમાં આ સ્પર્ધા રમાઈ રહી છે હાલ.